બધા જ આંગળીઓ ચાટતા રહી જાય એવું ગુવાર મુઠિયાનું શાક બનાવી લઈએ। તો 250 ગ્રામ જેટલો ગુવાર લઈ લઈએ। લસણ મરચાંની ચટણી બનાવી લઈએ। એક બાઉલમાં અડધી વાટકી જેટલી મેથી, અડધી વાટકી જેટલી કોથમીર, અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈએ અને એમાં હળદર, ધાણા જીરું, મીઠું, લસણવાળું મરચું નાખી દઈએ। થોડો અમથો ગોળ નાખી દઈએ। 1 પિંચ જેટલો ખાવાનો સોડા નાખી દઈએ। હવે એની ઉપર થોડું તેલ અને લીંબુ નાખી અને બધાને સારી રીતે મિક્સ કરી અને નાની નાની મૂઠડીઓ વાળી લઈએ। હવે એક બાઉલમાં લસણવાળું લાલ મરચું, ધાણા જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચું, મીઠું નાખી પાણી નાખી એક પેસ્ટ બનાવી લઈએ। એક કુકરમાં તેલ નાખી એમાં રાઈ, હિંગ, અજમો નાખી બધો જ ગુવાર એડ કરી દઈએ। જે ચટણી બનાવી છે એને પણ એડ કરી દઈએ। સારી રીતે મિક્સ કરી દઈએ અને 1 ગ્લાસ જેટલું પાણી રેડી દઈએ અને એમાં બધી જ મૂઠડીઓ નાખી હલાવ્યા વગર કુકરમાં 3 સીટી વગાડી દઈએ। તો આપણું ગુવાર મુઠિયાનું શાક મૂઠડીઓ તળ્યા વગર તૈયાર છે। તો એન્જોય કરીએ।